વડોદરા પાદરા હાઈવે પર બ્રિજ દુર્ઘટનાના પગલે સુરત સહિત રાજ્યભરના બ્રિજોની સ્થિતિ અંગે ચિંતા વ્યાપી છે। આ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સુરત જિલ્લાના બ્રિજની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે। કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે સુરતમાં 120થી વધુ બ્રિજનું સમારકામ થઈ રહ્યું હોવાથી કોઈ પણ બ્રિજ જર્જરિત નથી। વડોદરાની ઘટના બાદ સુરત જિલ્લાનો કામરેજ તાપી બ્રિજ હાલ ચર્ચામાં આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીના નિવેદન મુજબ કામરેજ તાપી બ્રિજ પર કામચલાઉ કામકાજ ચાલી રહ્યું છે। કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં 1 ફૂટ પહોળી હતી। આજે એ પ્લેટ લગભગ 7 ફૂટ પહોળી છે। એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે। જેમ ક્ષતિ વધતી જેમ પ્લેટ વધતી જાય છે, તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ, આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે। કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ। એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ। ના, એ તો સરકાર કામ કરતી જ હોય છે। સમયાંતરે સર્વે થતું હોય છે, જે પણ ક્ષતિ હોય, જે પણ જૂના બ્રિજો હોય એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટીતંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે। પરંતુ વહીવટીતંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ ક્ષતિ હોય, જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી એનો અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ।